નમસ્કાર, સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારની શરૂઆત કરીએ તો વડોદરામાં હરણી તળાવ દુર્ઘટનામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આ મૃતકોના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરવા માટે ગાંધીનગર અને અમદાવાદ રિક્ષા ચાલકોએ બેસણું રાખી અને આગવી સંવેદના વ્યક્ત કરી છે। ત્યારે ગાંધીનગરમાં રામકથા મેદાનમાં રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા આયોજિત આ બેસણાના કાર્યક્રમમાં ગાંધીનગર અને અમદાવાદના રિક્ષા ચાલકોએ પોતાના વ્યવસાયથી દૂર રહી અને મૃતક વિદ્યાર્થીઓ માટે બેસણું યોજી અને માનવતાની આગવી સંવેદના વ્યક્ત કરી છે। તો આયોજન આ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે। રામકથા મેદાન ખાતે રિક્ષા ચાલકો અને રિક્ષા ચાલક સંઘ દ્વારા આ તમામ આયોજન કરવામાં આવી ચૂક્યું છે, જેની અંદર જે હરણીકાંડમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મૃત્યુને ભેટ્યા હતા તેઓના માટે સંવેદના વ્યક્ત કરવા માટે તેઓના દ્વારા આજે અહીં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોત નિપજ્યા હતા, કરુણ મોત નિપજ્યા હતા, તેના માટે લઈ અને આજે અહીં બેસણું રાખવામાં આવ્યું હતું। ગાંધીનગર ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીનગર અને અમદાવાદ સહિતના જે રિક્ષા ચાલકો છે તેઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા। પોતાના વ્યવસાયથી અળગા રહી એક દિવસ માટે પોતાનો કામ અને ધંધો બંધ રાખી અને તેઓ અહીં આવ્યા હતા। એકતા યુનિયન દ્વારા આ બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગાંધીનગર રામકથા મેદાન ખાતે આ બેસણાનું આયોજન આ રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવ્યું હતું। રિક્ષા ચાલકોએ બેસણું રાખી અને માનવતા દાખવી છે। વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે જે લોકોના મોત નિપજ્યા હતા, જે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કરુણ મોત નિપજ્યા હતા, તેને લઈ અને રિક્ષા ચાલકોએ ગાંધીનગર ખાતે બેસણાનું આયોજન કર્યું છે। ગાંધીનગર અને અમદાવાદના મૃતકો માટે આ બેસણું રાખવામાં આવ્યું હતું, જેની અંદર મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો જોડાયા હતા। એકતા યુનિયન દ્વારા આ બેસણું રાખી અને મૃતકો માટે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી। પરિવારજનોને સંવેદના અને સાંત્વના પાઠવવામાં આવી હતી। વડોદરાના હરણી તળાવમાં જે દુર્ઘટના બની તેમાં 14 થી વધુ જિંદગી હોમાઈ ગઈ। એટલું જ નહીં, 2 શિક્ષકોની મૃત્યુ પણ થયા છે। જો કે આ ઘટનાની સંવેદના વ્યક્ત કરવા માટે અમદાવાદ ગાંધીનગર વચ્ચે રિક્ષા ચલાવતા ડ્રાઈવરોએ વિશેષ બેસણું કર્યું હતું અને આ બેસણા ખાતે પ્રાર્થના સભા પણ કરી હતી અને જે મૃતક પરિવારો છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। વડોદરાની આ દુર્ઘટનાથી આખી સરકાર હચમચી ગઈ છે। આખું ગુજરાત રાજ્ય પણ અત્યારે ગમગીન બની ગયું છે। ત્યારે રિક્ષા ડ્રાઈવરોએ બેસણું કરી પ્રાર્થના સભાથી પોતાની સંવેદના વ્યક્ત કરી હતી। ગાંધીનગરના રામકથા મેદાન ખાતે અમદાવાદ ગાંધીનગર વચ્ચે ચાલતી રિક્ષાના એકતા એસોસિએશન દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં અસંખ્ય રિક્ષા ચાલકોએ પોતાનો કામ ધંધો છોડીને મૃતક પરિવારોના માનમાં બેસણું કરી પ્રાર્થના સભા યોજી હતી। એટલું જ નહીં, મૃતક પરિવારોને એક સંવેદના પણ પાઠવી હતી। હરણી તળાવની આ દુર્ઘટનામાં જે જિંદગી હોમાઈ ગઈ છે તે પાછી તો આવી શકે તેમ નથી, પરંતુ રિક્ષા ચલાવતા રિક્ષા ચાલકોએ વ્યક્ત કરેલી સંવેદના ખરેખર એક પ્રેરણા આપે તેવી છે। જો કે આ તબક્કે કેટલાક રિક્ષા ચાલકોએ પોતાની સંવેદના વ્યક્ત કરતા એમ પણ કહ્યું હતું કે પરિવારોને ખોયેલા વ્યક્તિ કે સ્વજન પરત તો મળશે નહીં, પરંતુ અમારા આ પ્રયાસ અને પ્રાર્થનાથી મૃતકોના આત્માને ચોક્કસ શાંતિ મળશે તેવો એક વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ગાંધીનગરમાં રિક્ષા ચાલકોએ કરેલા આ બેસણા અને પ્રાર્થના સભાની પ્રેરણા બીજા કોઈને પણ મળે તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે। તો હરણીકાંડમાં જે વિદ્યાર્થીઓ અને શિક્ષકો મૃત્યુને ભેટ્યા હતા, તેઓના મોત નિપજ્યા હતા, તેને લઈ અને રિક્ષા ચાલકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। એક બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેસણું ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યું છે, જેની અંદર અમદાવાદ અને ગાંધીનગરના મોટા ભાગના રિક્ષા ચાલકો છે તે જોડાયા હતા અને તેમના દ્વારા સાંત્વના અને સંવેદના પરિવારજનોને પાઠવવામાં આવી હતી। હરણી તળાવ બોટ દુર્ઘટનામાં જે પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોત નિપજ્યા હતા, કરુણ મોત નિપજ્યા હતા, 14 થી વધારે વિદ્યાર્થીઓ અને 2 જેટલા શિક્ષકો છે તે આ દુર્ઘટનામાં હોમાઈ ગયા હતા। ત્યારે ગાંધીનગર અને અમદાવાદમાં મૃતકો માટે આ રિક્ષા ચાલકો છે તેમના દ્વારા બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કરી અને આ મૃતકો છે તેમની આત્માને શાંતિ મળે અને તેની સાથે જ પરિવારજનોને સાંત્વના પાઠવવા માટેનું આ એક આયોજન તેમના દ્વારા કરાયું હતું।
અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં પોસ્ટર ચોંટાડવા મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કારંજ પોલીસે 7 કોર્પોરેટર અને 15 જેટલા લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી હતી, જેના વિરોધમાં કોર્પોરેશનના વિપક્ષ નેતા અને 7 કોર્પોરેટર કારંજ પોલીસ સ્ટેશનમાં જવાબ લખવા માટે પહોંચ્યા હતા. ત્યારે કોર્પોરેશનમાં બજેટ કામગીરી ના થઈ હોવાથી આ સ્ટીકર લગાડવામાં આવ્યા હતા અને વિપક્ષ નેતા સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો પણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોલીસે તમામ લોકોના નિવેદનો પણ નોંધ્યા હતા. વિપક્ષ નેતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર કરવામાં આવતા કામોમાં ફરિયાદ નોંધાવવામાં આવી નથી. ત્યારે હાટકેશ્વર બ્રિજમાં 4 મહિનાઓ વીત્યા બાદ પણ ફરિયાદ નોંધવામાં આવે છે, જેમાં એક પણ અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવતી. અમે કોઈ પણ સંજોગોમાં ઝૂકવા તૈયાર નથી તેવું વિપક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તો આ ઘટના અમદાવાદમાં બનવા પામી છે. વિપક્ષ નેતા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી ચૂકી છે. 7 કોર્પોરેટર અને 15 જેટલા લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે આ મામલો છે ગત ગુરુવારે જે સ્ટેન્ડિંગની જે બેઠક મળી હતી, આ બેઠકની અંદર બેઠક શરૂ થાય તે પહેલા જે નેતા શહેજાદ ખાન પઠાણ તેમજ તેના બીજા સાથી કોર્પોરેટર તેમજ જે સ્થાનિક જે કાર્યકર્તાઓ છે તેના દ્વારા જે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને હલ્લાબોલની બાદ જે પોસ્ટરો જે છે લગાવવામાં આવે છે, સરકાર વિરુદ્ધ એટલે તંત્ર વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેની અંદર બજેટ પાસ નથી થયું અને બજેટના કામો નથી થતા તે પ્રમાણે પોસ્ટર લગાવ્યા હતા. અને પોસ્ટર જે સ્ટેન્ડિંગ રૂમની અંદર જે મુખ્ય જે દિવાલ આવેલી છે ત્યાં ઉપર લગાવવામાં આવ્યા, સાથે જે બોર્ડની બેઠક છે ત્યાં પર લગાવવામાં આવ્યા હતા. તમામ જે ઘટનાક્રમ છે તેને લઈને સિક્યુરિટી ઇન્ચાર્જ જે છે તેમના દ્વારા કારંજ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદની અંદર 7 જેટલા કોર્પોરેટર તેમજ 15 થી 20 જેટલા જે લોકો છે તેની સામે જે ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી. તેનો જવાબ લખાવવા માટે આજે વિપક્ષ નેતા શહેજાદ ખાન તેમના સમર્થકોની સાથે કારંજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. 500 થી પણ વધારે જે કાર્યકર્તાઓની સાથે અને 7 કોર્પોરેટરની સાથે તેઓ કારંજ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં તેઓએ જવાબ રજૂ કર્યા હતા. સાથે સાથે શહેજાદ ખાને એ પણ કહ્યું છે કે જે પ્રમાણે ભ્રષ્ટાચાર જ્યાં થઈ રહ્યો છે ત્યાં કોર્પોરેશન કે તંત્ર કે અધિકારીઓ છે તેઓ આવી પોલીસ ફરિયાદ નથી નોંધાવતા. હાટકેશ્વર બ્રિજનો મામલો હોય તેની અંદર પણ આજ સુધી એક પણ અધિકારી છે તેને જેલની હવાત થઈ નથી, તેની સામે પોલીસ ફરિયાદ નથી થઈ. તો અમારી ઉપર જે અમે લોકોના કામ માટેની વાત કરીએ છીએ તો અમને શું કામ ડરાવ ધમકાવવામાં આવી રહ્યા છે? અમે રાહુલ ગાંધીના સૈનિકો છે, અમે કોઈ પણ રીતે આ રીતે ડરીશું નહીં, અમે લડતા રહીશું. એટલે કે આ રીતની એક જે વાત છે તે વિપક્ષ નેતા છે તેના દ્વારા કરવામાં આવી અને તમામ જે કોર્પોરેટર છે, તમામ જે લોકો જેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તેના જે નિવેદનો છે તે નોંધવામાં આવ્યા છે. જી. તો અમદાવાદમાં વિપક્ષ નેતા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોર્પોરેશનના વિપક્ષ નેતા સામે ફરિયાદ દાખલ કરાઈ છે. સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં પોસ્ટર ચોંટાડવા મામલે આ ફરિયાદ દાખલ કરવામાં આવી ચૂકી છે, જેની અંદર 7 જેટલા કોર્પોરેટર અને 15 લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદમાં આ સમગ્ર ઘટનાને અંજામ પોલીસે તમામ લોકોના નિવેદનો પણ નોંધ્યા છે. પોલીસે તેમના નિવેદન પણ નોંધી લીધા છે અને વિપક્ષ નેતા સામે ફરિયાદ થયા હોવાની ઘટના આજે અમદાવાદથી સામે આવી રહી છે અને વિપક્ષ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે કોઈ પણ સંજોગોમાં ઝૂકવાના નથી. કોંગ્રેસ અત્યારે ઝૂકવા માટે તૈયાર નથી તેવું તેમના દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી ચૂકી છે. કારંજ પોલીસ સ્ટેશન ખાતે આ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેને લઈ અને અનેક લોકો છે તેઓ પણ તેના સમર્થનમાં, વિપક્ષના સમર્થનમાં અહીં આવ્યા હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે અને તેમના દ્વારા જે 7 કોર્પોરેટર અને 15 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરાઈ હતી તેનો વિરોધ કરાઈ રહ્યો છે. જૂનાગઢમાં આરોપીને પોલીસ દ્વારા માર મારવાનો મામલો સામે આવ્યો છે અને યુવાન હર્ષિલ જાદવને માર મારતા અમદાવાદ આઈસીયુમાં દાખલ કરવાનો વારો આવ્યો હતો, જેમાં પીએસઆઈ મુકેશ મકવાણા સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને આરોપીના પરિવાર દ્વારા માંગ પણ કરવામાં આવી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા લેવાયું આરોપીના પરિવારનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. ત્યારબાદ એસપી હર્ષદ મહેતા દ્વારા તપાસના આદેશો પણ આપી દેવામાં આવ્યા હતા. આખરે પીએસઆઈ મુકેશ મકવાણા વિરુદ્ધ કલમ 307 અને 331 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ બાબતની અમદાવાદ હોસ્પિટલ ખાતે જૂનાગઢ પોલીસે ફરિયાદ લઈ અને હવે સમગ્ર મામલે જૂનાગઢ સીપીઆઈ તપાસ કરશે. જૂનાગઢથી એક બનાવ સામે આવ્યો હતો, જેની અંદર આરોપીને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે આરોપી છે તેને અમદાવાદની સિવિલમાં
ખસેડવા માટે આવ્યો હતો અને ત્યારબાદ તેને આઈસીયુમાં દાખલ કરવાની પણ ફરજ પડી છે. એ પ્રમાણે તેને માર મારવામાં આવ્યો હતો. ત્યારે તે બાદ એસપી હર્ષદ મહેતા દ્વારા આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આદેશો પણ આપી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે પીએસઆઈ મુકેશ મકવાણા વિરુદ્ધ કલમ 307 અને 331 મુજબ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને આ બાબતની હવે સમગ્ર તપાસ છે તે જૂનાગઢમાં સીપીઆઈને સોંપવામાં આવી ચૂકી છે. ત્યારે જૂનાગઢમાં પોલીસે આરોપીને ઢોર માર મારવામાં આવ્યો હતો તે મામલે હવે મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. પીએસઆઈ મુકેશ મકવાણા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. હર્ષિલ જાદવને માર મારતા જ તેને અમદાવાદ આઈસીયુમાં દાખલ કરવાની ફરજ પડી હતી. એ પ્રમાણે તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તે બાદ આ ઘટનામાં એસપી હર્ષદ મહેતાએ તપાસના આદેશો આપ્યા છે. તપાસ તેજ કરવાના આદેશો અપાયા હતા અને ત્યારબાદ પીએસઆઈ મુકેશ મકવાણા વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરાઈ. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અમાર બખાઈ લાઈવ જોડાઈ ચૂક્યા છે જૂનાગઢથી. અમાર સમાચાર મળી રહ્યા છે કે આરોપીને માર મારવામાં આવ્યો હતો તે પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. શું કહેશો? જી ચોક્કસ કે જે રીતે જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક આરોપીને ઢોરમાર માર્યાની ઘટના છે તે સામે આવી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીની જે ફરિયાદ નોંધાઈ હતી ને જેના આધારે અમદાવાદના બોડકદેવ ખાતેથી આ આરોપીનો કબજો છે તે જુનાગઢ બી ડિવિઝન પોલીસે લીધો હતો. બાદમાં તેને જુનાગઢ લાવી અને તેને અટક કરી અને બાદમાં કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા હતા. આરોપી જે હર્ષિલ જાદવ છે તેમના દ્વારા એક ફરિયાદી સાથે છેતરપિંડી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના નામે કરી હતી ને સમગ્ર મામલે પોલીસે આરોપી હર્ષિલ જાદવને ઝડપી અને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બાદમાં પીએસઆઈ એમ કે મકવાણા એટલે કે મુકેશ મકવાણા દ્વારા આરોપીને ઢોરમાર મારવામાં આવ્યો હોવાનું છે રજૂઆત છે તે કોર્ટ સમક્ષ આરોપીએ કરી હતી ને તે સમયે જ તેને સિવિલ હોસ્પિટલ જુનાગઢમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. એવો ઢોરમાર મારવામાં આવ્યો કે જે આરોપી છે હર્ષિલ જાદવ તેના પગનો લિગામેન્ટ હોય છે તે ફાટી ગયું હતું અને શરીરમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હતા. સમગ્ર મામલે જે ભોગ બનનાર છે આરોપી હર્ષિલ જાદવ તે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યો અને બાદમાં તેને જામીન મળી જતા તેને અમદાવાદ છે તે તેમના ઘરે ગયો હતો. બાદમાં 2 દિવસ પહેલા હર્ષિલ જાદવને મારવાના લીધે જે પગમાં લિગામેન્ટ ફાટી ગયું હતું ને શરીરમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હતા જેથી તેને ફરીથી સારવાર માટે અમદાવાદની અસરવા સિવિલ હોસ્પિટલ છે ત્યાં એડમિટ કરવામાં આવ્યા છે. હાલ તેમની જે સ્થિતિ છે તે નાજુક છે અને જેને લઈને જુનાગઢ જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા અને જુનાગઢ પોલીસની ટીમ છે તે રવાના કરી હતી. હાલ સમગ્ર મામલે મુકેશ મકવાણા પીએસઆઈ છે બી ડિવિઝનના તેમની સામે કલમ 307 મુજબ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે ને તપાસના આદેશ અપાયા છે. હાલ ફરિયાદ નોંધાઈ ગઈ છે જેમાં જે ભોગ બનનાર આરોપી છે હર્ષિલ જાદવ તેમના ભાઈ બ્રિજેશ જાદવ દ્વારા છે તે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસ બેડામાં પણ છે તે દોડાદોડીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. દોડધામ મચી જવા પામી છે. હાલ આ પીએસઆઈ પણ ફરાર થઈ ગયા હોય તેવું સૂત્રોમાંથી માહિતી મળી છે. તો સૂત્રોનું માનીએ તો જે બી ડિવિઝનના પીઆઈ છે અને આ પીએસઆઈ આ બંનેને 2 દિવસની અંદર તમામ રિપોર્ટ રજૂ કરવા માટે જિલ્લા પોલીસ વડાએ આદેશ કર્યા છે. હાલ સમગ્ર ઘટનાને લઈને 307 મુજબ પીએસઆઈ મુકેશ મકવાણા સામે ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે ફરિયાદ નોંધી અને જે જુનાગઢ સીપીઆઈ છે તે વધુ તપાસ આ મામલે કરી રહ્યા છે. જ્યારે આગામી દિવસોમાં નવા ખુલાસાઓ થઈ શકે છે. જ્યારે 3 લાખની લાંચ માંગી હતી ને જે મામલે લાંચ ન આપતા માર માર્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જી અમાર વિગતો આપવા બદલ ધન્યવાદ. તો સમાચાર અત્યારે જૂનાગઢથી સામે આવી રહ્યા છે. આરોપીને માર મારવા મામલે મોટા ખુલાસા થઈ રહ્યા છે. પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી ચૂકી છે. 307 અને 331 મુજબ ગુનો દાખલ કરવામાં આવી ચૂક્યો છે. પરિવારજનો દ્વારા આ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના બાદ હવે પોલીસે ફરિયાદ નોંધી લીધી છે અને જાણકારી મળી રહી છે તે પ્રમાણે અત્યારે પીએસઆઈ પણ ફરાર થઈ ચૂક્યા છે. જોકે હર્ષિલ જાદવને અત્યારે અમદાવાદની આઈસીયુમાં ખસેડવામાં આવ્યો છે. તેમની સારવાર અત્યારે ચાલી રહી છે અને આ મુદ્દે એસપી હર્ષદ મહેતા દ્વારા તપાસના આદેશો તેજ કરાયા.
ભાવનગરના તળાજા તાલુકાના પિંગલી ગામે 6 મહિના પહેલા પતિ અને પત્નીની કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી હતી અને આ કેસમાં પોલીસ દ્વારા સૌપ્રથમવાર તપાસ કરતા કોઈ પુખ્ત સબૂત નહોતા મળ્યા, પરંતુ જ્યારે ભાવનગરના નવા એસપી હર્ષદ પટેલ દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો અને ત્યારબાદ તેમણે આ ઘટનામાં પહેલેથી તપાસ શરૂ કરાવી હતી અને આખરે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી અને 6 વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યા હતા. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જોડાઈ ચૂક્યા છે. હિરેન, જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે, હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે, શું કહેશો? જે ચોક્કસ ભાવનગર પોલીસને એક વંશજ્ય હત્યાનો ગુનો છે તેની સફળતા હાથ લાગી છે. આ જે ગુનો છે તે 6 મહિના પહેલા ભાવનગર જિલ્લાના તળાજાના પિંગળી ગામે બન્યો હતો, જેની અંદર ગત તારીખ 11/7/2023ના રોજ સંજયભાઈ રાઠોડ નામના વ્યક્તિએ તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતા શિવાભાઈ અને તેમના માતા વસંતબેનની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. સંજયભાઈએ જે રીતના 10 તારીખના રોજ જે હત્યા થઈ હતી તેની જે કહી શકાય કે દ્રશ્ય જોયા હતા, તે સમયે પોતાના માતા પિતાની જે બોડી છે તે તેમની ઘરની ઓસરીની અંદર અલગ અલગ ખાટલામાં જોવા મળી હતી અને ઘરનું જે મુખ્ય જે રૂમ હતો ત્યાં આગળ કબાટનું તાળું તૂટેલું હતું અને તેમનો સામાન છે તે વેર વિખેર થયેલો હતો, જેને લઈને તેને શંકા હતી કે કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ઘરની અંદર લૂંટના ઈરાદે ઘૂસ્યા હતા અને તેમના પિતાની અને માતાની હત્યા કરી દેવામાં આવી હતી. અને જે સમગ્ર ઘટના હતી તેને લઈને તળાજા સહિત ભાવનગર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને લઈને ભાવનગર આઈજી ગૌતમકુમાર પરમાર અને ઘટના સમયના જે એસપી હતા રવિન્દ્ર પટેલ તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જે સમગ્ર તપાસ છે તેને હાથ ધરી હતી અને તપાસની અંદર અલગ અલગ ટીમની રચના કરવામાં આવી હતી, તેમજ ગૌતમકુમાર પરમાર દ્વારા એસઆઈટીની પણ રચના કરવામાં આવી હતી. સમગ્ર જે હત્યાનો ગુનો છે તેને શોધી પાડવા માટે ભાવનગર પોલીસે કહી શકાય કે આસપાસના ગામડાઓ સહિત જે કંઈ સીસીટીવી કેમેરા હતા તેની પણ તપાસ કરી હતી અને શંકાસ્પદ જે લોકો છે તેની પણ પૂછપરછ હાથ ધરી હતી. પરંતુ લાંબા સમયની તપાસ બાદ પણ કહી શકાય કે ભાવનગર પોલીસને અસફળતા હાથ લાગી હતી અને આ તપાસની અંદર જે ભાવનગરના એસપી રવિન્દ્ર પટેલ હતા તેની બદલી થઈ ગઈ હતી અને ભાવનગર પોલીસ અધિક્ષક તરીકે ડૉક્ટર હર્ષદ કુમાર પટેલે ચાર્જ લીધો હતો અને ચાર્જ લીધા બાદ તેને આ જે પિંગળી મર્ડર કેસ છે તેની તપાસ હાથ ધરી હતી અને આ તપાસની અંદર તેણે ફરી એક વખત કહી શકાય કે જે ઘટના બની હતી તેને અગાઉના દિવસથી સમગ્ર તપાસ જે હાથ ધરી હતી અને એક ઝીણવટભરી તપાસ અને એક કડીઓને તે મેળવી રહ્યા હતા. આ સમય દરમિયાન ભાવનગર પેટ્રોલ સ્ક્વોડની જે સ્કોરની જે ટીમ છે તે પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન 2 શંકાસ્પદ વ્યક્તિઓ મોટરસાઇકલ અને 33,000 સાથે મળી આવ્યા હતા અને પોલીસ દ્વારા તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી અને બંનેની અલગ અલગ પૂછપરછ દરમિયાન આ 33,000 ક્યાંથી લાવ્યા અને બાઇક કોની છે તેની તપાસની અંદર બંને પડી ભાંગીને તેમણે કબૂલાત કરી હતી કે 6 મહિના પહેલા પિંગળી ગામની અંદર શિવાભાઈ અને વસંતબેનની જે હત્યા કરી હતી તેમની અંદર તે બંનેની સંડોવણી છે અને તેની સાથે અન્ય બીજા 4 આરોપી એમ તે 6 આરોપીઓ વચ્ચે આ જે ગુનાહિત કાવતરું છે તે ઘડવામાં આવ્યું હતું અને તે જ ગામની અંદર રહેતા જે અન્ય એક વ્યક્તિ છે તેને 5 લાખની સોપારી આપવામાં આવી હતી અને આ બંને આરોપીએ તેમના સાગરીતો સાથે મળીને 10 તારીખના રોજ પિંગળી ગામની અંદર શિવાભાઈના ઘરની અંદર પ્રવેશ કરીને તેમની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે જે તપાસ કરી છે તેની અંદર હાલ તો એવું સામે આવ્યું છે કે સમગ્ર જે હવાલો છે તે સામાન્ય મનદુખ રાખવાના કારણે કર્યો હતો, પરંતુ શિવાભાઈનો જે ફોન છે તે ફોન પણ હજી પોલીસની પાસે આવ્યો નથી. ત્યારે પોલીસની તપાસ હજી શરૂ છે. ત્યારે જોવાનું એ રહ્યું કે ફોન આવ્યા બાદ ખરેખર હત્યા કરવા પાછળનું કારણ શું હતું અને આ જે સોપારી આપવામાં આવી છે તેની અંદર અન્ય કોઈની સંડોવણી છે કે નહીં. જી હિરેન, વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ. તો આ સમાચાર અત્યારે ભાવનગરથી સામે આવી રહ્યા છે. ભાવનગર પોલીસને મોટી સફળતા મળી છે. હત્યાનો ભેદ ઉકેલી પાડવામાં પોલીસને મોટી સફળતા. પિંગલ ગામે 6 મહિના પહેલા જે હત્યાને અંજામ આપ્યો હતો તે હત્યાનો ભેદ હવે 6 મહિના બાદ પોલીસ દ્વારા ઉકેલી પાડવામાં આવ્યો હતો. અજાણ્યા ઇસમો દ્વારા ક્રૂરતાપૂર્વક પતિ અને પત્નીની હત્યા કરી દેવામાં આવી હતી અને આ હત્યાનો ભેદ 6 મહિના બાદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસ દ્વારા
આ આખા કેસમાં 6 વ્યક્તિની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને ત્યારબાદ હજુ પણ તપાસના આદેશો અપાઈ રહ્યા છે. ભાવનગરના તળાજા ખાતે આ હત્યાનો ભેદ છે તેને ઉકેલી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી ચૂકી છે. પિંગલ ગામે 6 મહિના પહેલા આ હત્યાને અંજામ અપાયો હતો. સુરતના ભવાનીવાડ વિસ્તારમાં 88 લાખ રૂપિયા રોકડ આંગળીયા પેટીમાંથી લઈ અને જઈ રહેલા એક યુવકનું અપહરણ કરી અને લૂંટની ઘટના બની હતી. આ મામલે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આ લૂંટ અને ઘટનાને લઈ અને લાલગેટ પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની પોલીસને આરોપીને પકડવા માટે કામે લાગી હતી. ત્યારે આરોપીને પકડવા માટે પોલીસે જુદા જુદા સીસીટીવી ફૂટેજથી લઈ અને બસ સ્ટેન્ડ, ફોન ટ્રેસિંગ અને સહિતની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે નદીમ ભોજાણીને નવાઝ ફત્તા સાથે મળી અને લૂંટ કરી હોવાનું કબૂલતા નવાઝ ફત્તાની ધરપકડ કરવામાં આવી હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ ગુનામાં 2 આરોપીની ધરપકડ કરી અને મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. તો આજ મુદ્દે અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે. દિવ્યેશ, સમાચાર છે કે લૂંટનો મામલો આખરે જે થયો હતો તેમાં હવે 2ની ધરપકડ થઈ છે. શું છે વધુ માહિતી? જી બિલકુલથી સુરત શહેરમાં જે બેંક ક્રેડિટ કાર્ડ જે છે તેમનું દેણું માથે થઈ ગયું હતું ને તેને લઈને એક યુવાન જે છે તેમણે લૂંટની ઘટનાનું આખું જે ષડયંત્ર છે તે રચ્યું હતું. સુરતના લાલગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ ભવાનીવડ છે અને આ ભવાનીવડ પાસે જે પ્રવીણકુમાર એન્ડ કંપની નામનું જે આંગળીયા પેઢી આવેલી છે, આંગળીયા પેઢીમાં જે તેમનો કર્મચારી છે તે રોકડ રૂપિયા 88 લાખ લઈને જતો હતો. તે દરમિયાન તેમની સાથે લૂંટની ઘટના બની અને સમગ્ર રૂપિયા જે છે તે એક વ્યક્તિ દ્વારા લૂંટી લેવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનાને લઈને લાલગેટ પોલીસ તેમજ સુરત ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં ઉતરાઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને લાલગેટ પોલીસે અલગ અલગ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને અંદાજિત 15 જેટલી વિવિધ ટીમો બનાવી હતી. જે પ્રકારે સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં આ વ્યક્તિ જે છે જણાવ્યું હતું કે જે પ્રકારે તેમની સાથે લૂંટની ઘટના બની હતી તેમાં તેમને જે રિવોલ્વર છે તે રિવોલ્વર રાખી અને તેમને ડરાવવામાં આવ્યું હતું. એટલે કહી શકાય કે જે મુખ્ય જે આંગળીયા પેઢીનો જે કર્મચારી હતો તે અવારનવાર તેમના જે શેઠના રોકડ રૂપિયા છે તે લેણ દેણ કરવા માટે જતો હતો. તેમના જ વિશ્વાસ સાથે આ યુવાન જે છે નવાઝ સરફરાજ કટ્ટા તેમણે વિશ્વાસઘાત કર્યો હતો. આ સમગ્ર મામલે 16 દિવસની તપાસ થઈ હતી, જેમાં મુખ્ય આરોપી જે છે તેમને જૂનાગઢ ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીનું નામ છે મોહમ્મદ નદીમ ભોજાણી. આ વ્યક્તિ જે છે તે મુખ્ય કે આ સમગ્ર મામલે જે પ્રકારે અપહરણનું નાટક કરવામાં મુખ્ય તેમનો હાથ છે, કારણ કે જે પ્રકારે તેમને પણ જરૂર હતી અને જે નવાઝ સરફરાજ કટ્ટા જે છે કે જે આંગળીયા પેઢીમાં કામ કરતો હતો તે પણ આરોપી છે. આ સમગ્ર મામલે ફરિયાદ કરનાર જે વ્યક્તિ હતો જેમની લૂંટ થઈ હતી તે જ મુખ્ય આરોપી સાબિત થયો હતો. કહી શકાય કે જે પ્રકારે 10 લાખ જેટલું ક્રેડિટ કાર્ડનું લેણું માથે થઈ ગયું હતું અને તેને જ લઈને નવાઝ સરફરાજ કટ્ટા જે છે તેમણે તેમના સાડુભાઈના પુત્ર સાથે મળી, જે મોહમ્મદ નદીમ ભોજાણી છે તેમની સાથે મળી અને લૂંટનું સમગ્ર નાટક કર્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને જે મુખ્ય આરોપી છે મોહમ્મદ નદીમ ભોજાણી તેમને સુધી પહોંચી ગઈ હતી. તે બાતમીના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછ કરતા જ તેમણે કહ્યું હતું કે જે આંગળીયા પેઢીમાં કામ કરી રહ્યું છે નવાઝ સરફરાજ કટ્ટા, તેમણે જ આ વ્યક્તિને આ લૂંટનું નાટક કરવા માટે જણાવ્યું હતું. જે પ્રકારે નવાઝ સરફરાજ કટ્ટા છે તેમણે જણાવ્યું હતું કે રિવોલ્વર રાખી અને તેમને લૂંટી લેવામાં આવ્યું છે, પરંતુ આ સમગ્ર નાટક હતું અને સમગ્ર તરકટ હતું, જેથી પોલીસે મોહમ્મદ નદીમ ભોજાણીની ધરપકડ કરી સુરત લાવી અને જે પ્રકારે નવાઝ સરફરાજ કટ્ટા જે છે તેમની પણ ધરપકડ કરી હતી. આમ 88 લાખનું જે લૂંટનું સમગ્ર કૌભાંડ તરકટ જે છે તે સામે આવ્યું હતું. જે આ નાટક છે તેમાં જે ફરિયાદી છે તે જ આરોપી નીકળ્યો હતો અને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 15 જેટલી વિવિધ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે આરોપી જે છે તેમને ક્યાંક ને ક્યાંક ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું કહી શકાય કે જે તેમનો વેપારી હતો, આંગળીયાનો માલિક જે હતો
તે નવાજ સાથે ક્યાંક ને ક્યાંક ઘણા સમયથી રૂપિયાની લેણદેણ માટે મોકલતો હતો અને વિશ્વાસુ માણસ બની ગયો હતો, જેથી જ આ બંનેએ સાથે મળી અને લૂંટનો જે આખું આયોજન છે, કાવતરું છે તે ઘડ્યું હતું. અને આ આયોજન પાર પડે તે પહેલા જ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જૂનાગઢથી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને તેણે જ જે પ્રકારે નામ આપ્યું હતું, જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે અને તેને જ લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી દિવ્યેશ, વિગતો આપવા બદલ ધન્યવાદ. તો સુરતમાં 88 લાખની લૂંટનો જે મામલો હતો તે મામલે 2 આરોપીની ધરપકડ, નદીમ ભોજાણી અને નવાઝ ફતા ઝડપાઈ ચૂક્યા છે. પોલીસને મોટી સફળતા મળી છે. રાજકોટનો વિકાસ જે ગતિએ વધી રહ્યો છે તે ગતિ ધ્યાનમાં રાખી અને રાજકોટમાં વધુ એક ફાયર સ્ટેશન નિર્માણ થાય તેવી દરખાસ્ત મૂકવામાં આવી છે. હાલ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 7 ફાયર કાર્યરત સ્ટેશન છે, જે પૈકી 2 ફાયર સ્ટેશનનું નવીનીકરણ થાય તેવી દરખાસ્ત પણ બજેટમાં મૂકવામાં આવી છે, જેમાં કનકનગર અને બેડીપરા વિસ્તારમાં આવેલ જર્જરિત ફાયર સ્ટેશન સાથે કટારિયા ચોકડી પાસે એક નવા ફાયર સ્ટેશનની નવીનીકરણની દરખાસ્ત સ્વીકારી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ફાયર સ્ટેશન 1.5 વર્ષના સમયગાળામાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે. રાજકોટમાં ફાયર સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે, તેની સાથે જ એક ફાયર સ્ટેશન બનાવવાનો નિર્ણય છે તે બજેટમાં કરવામાં આવ્યો. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે રાજકોટથી. ધ્રુવ, સમાચાર મળી રહ્યા છે કે રાજકોટમાં જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે તે પ્રમાણે હવે ફાયર સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે, 2નું અને 1 નવું બનાવવામાં આવશે. શું છે વધુ માહિતી? રાજકોટ ધીમે ધીમે સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે તે જ સ્માર્ટ સિટી અંતર્ગત વિવિધ વિકાસના કાર્યો છે હાલ થઈ રહ્યા છે. ત્યારે રાજકોટને વધુ એક ફાયર સ્ટેશન મળશે એ પ્રકારની જાહેરાત ક્યાંક થઈ ચૂકી છે. મહત્વની બાબત એ છે કે આ ફાયર સ્ટેશન રાજકોટના કટારિયા ચોકડીની આસપાસ ક્યાંક થવાનું છે અને ચોક્કસથી આને લઈને કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ તો રાજકોટમાં 7 જેટલા ફાયર સ્ટેશન આવેલા છે, જેમાંથી 2 જેટલા જે ફાયર સ્ટેશન છે તે અતિ જર્જરિત હાલતમાં છે અને એ જર્જરિત હાલતમાં જે ફાયર સ્ટેશન છે તેનું જે નવીનીકરણની વાત છે તે પણ ક્યાંક સામે આવી રહી છે. એટલે કે ચોક્કસથી તેના માટે પણ દરખાસ્ત મૂકવામાં આવી છે. એટલે કે ફાયર સ્ટેશન જે નવીનીકરણની વાત છે તેમાં પણ ખૂબ જ કહી શકાય કે જે અદ્યતન જે ઇક્વિપમેન્ટ છે તે મૂકવામાં આવશે, જેથી કરીને જે ફાયરને લગતા જે ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણી સમસ્યાઓ પેદા થતી હોય છે, ત્યારે આ પ્રકારની જાહેરાત છે ત્યાં ક્યાંક મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી છે. કહી શકાય કે જે સ્ટેન્ડિંગ કમિટીમાં આજે નવીનીકરણ માટે અને જે નવો જે ફાયર સ્ટેશન જે બનવાનું છે તેના માટે દરખાસ્ત છે તે મૂકી ચૂકવાની છે. એટલે કે આગામી સમયના કહી શકાય કે 1 થી 1.5 વર્ષમાં નવું ફાયર સ્ટેશન એક ક્યાંક રાજકોટને મળવાનું છે. રાજકોટની વાત કરવામાં આવે, પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય કે પછી મધ્ય વિસ્તાર હોય કે પછી દક્ષિણ વિસ્તાર, તમામ વિસ્તારમાં હવેથી ક્યાંક ફાયર સ્ટેશન ક્યાંક દેખાશે. કારણ કે ખાસ તો જે રૂરલ બાજુનો જે વિસ્તાર છે ત્યાં ક્યાંક ફાયર સ્ટેશનનો અભાવ દેખાતો હતો અને એ પણ હવેથી ક્યાંક 1.5 વર્ષના અંતરમાં હવે રૂરલ વિસ્તારમાં પણ કહી શકાય કે જે ફાયર સ્ટેશન ધમધમતું થશે, જેથી કરીને આ પ્રકારના કોઈ પણ ફાયરને લગતા કોઈ અણબનાવ ક્યાંક સામે આવે ત્યારે ફાયર અને જે સેફટી ઇમરજન્સી સાધનો સાથે ક્યાંક ત્યાં પહોંચી શકે. સમયગાળો જે મોડો લાગતો હતો તે ક્યાંક વહેલી તકે ક્યાંક પહોંચી શકે એ પ્રકારનું આખું આયોજન રાજકોટ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવ્યું છે. જી ધ્રુવ, વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ. લોકસભા ચૂંટણી 2024 માટે પ્રદેશના તમામ લોકસભા ચૂંટણી કાર્યાલયોનું ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાના હસ્તે વર્ચ્યુઅલ શુભારંભ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરાયું હતું. શહેરના રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ કારેલી બાગ ખાતે વડોદરા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતની 24 લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આજે શુભારંભ થઈ ગયો છે. ગાંધીનગર ખાતેથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્ય કાર્યાલયનો શુભારંભ કરાવ્યો અને
ગુજરાતની અન્ય 25 લોકસભા ચૂંટણી કાર્યાલયમાં વર્ચ્યુઅલ જોડાયા છે. આજે વડોદરા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પણ શુભારંભ થયો છે ને કારેલી બાગ ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો. મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ પ્રમુખ કૌશલ્ય કુંવરબા, પ્રભારી ભરતસિંહ પરમાર, સંયોજક ભરત તેમજ વડોદરાના સાંસદ, ધારાસભ્યો, મેયર તેમજ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વડોદરા લોકસભા મધ્યસ્થ કાર્યાલયના શુભારંભ પ્રસંગે કાર્યકરો સાથે નાગરિકો પણ જોડાયા છે અને આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ગત લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને 71% મત મળ્યા હતા. આ વખતે 95% જેટલા મત મળવાની શક્યતા છે તેવો આશાવાદ જગાવ્યો હતો અને આજે કાર્યાલય કાર્યકરોને લોકાર્પણ પણ કર્યું છે. તો સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.